બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકનો જીવ ભીડ દ્વારા લેવામાં આવ્યો છે. બાંગ્લાદેશના રાજવાડી જિલ્લામાં અમૃત મંડલ નામના યુવાનનો જીવ કટ્ટરવાદીઓ દ્વારા લઈ લેવામાં આવ્યો છે. પરંતુ આ ઘટનામાં કોઈ જ પ્રકારની કાર્યવાહી થવાની સંભાવના ના બરાબર છે. બીજી તરફ બાંગ્લાદેશમાં 17 વર્ષ પછી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના વડા ખાલિદા જિયાના દીકરા તારિક રહેમાન યુકેથી પરત ફર્યા છે. તો આવો જાણીએ શું છે સમાચાર. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. બાંગ્લાદેશમાં અમૃત મંડલ કે જેઓ 29 વર્ષના છે તેમનો જીવ ભીડ દ્વારા લઈ લેવામાં આવ્યો છે. દીપુ ચંદ્રદાસ પછી આ બીજા હિન્દુ યુવકનો જીવ લેવામાં આવ્યો છે. અમૃત મંડલ કે જેઓ બાંગ્લાદેશના રાજવાડી જિલ્લાના પાંગશા ક્ષેત્રમાં રહેતા હતા. તો હવે બીજી ઘટનાને લઈને માનવા અધિકાર સંગઠનોએ તાત્કાલિક રીતે એક નિષ્પક્ષ તપાસ અને સખત કાર્યવાહીની માંગણી કરી છે. આ ઘટના બુધવારે રાત્રે લગભગ 11 વાગે પાંગશા ઉપજિલ્લાના હોસેનડાંગા ઓલ્ડ માર્કેટમાં બની છે, પણ પોલીસે પબ્લિકને જાણકારી આપી જ નહોતી. પોલીસના જણાવ્યા અનુસાર અમૃત મંડલ પર કથિત રીતે વસૂલીનો આરોપ લગાડવામાં આવ્યો હતો. પાંગશા મોડલ પોલીસ સ્ટેશનના ઓસી શેખ મોઇનુલ ઇસ્લામે ગુરુવાર સવારે આ ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે અમૃત મંડલ ઉર્ફ સમ્રાટ પોલીસની યાદીમાં નોંધાયેલ સમ્રાટ વાહિનીનો હિસ્સો હતો અને તે હોસેનડાંગા ગામના રહેવાસી અક્ષય મંડલનો દીકરો હતો. અને હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે, જેના કારણે આ સમગ્ર વિસ્તારમાં હાલમાં તો તણાવ વર્તાઈ રહ્યો છે. આ વખતે ભીડ દ્વારા ઈશનિંદાનું બહાનું ન મળ્યું તો નવો વસૂલીનો આરોપ શોધી કાઢવામાં આવ્યો છે. તો બીજી તરફ વર્તમાન મોહમ્મદ યુનુસની સરકાર બાંગ્લાદેશમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં નિષ્ફળ રહી છે. ત્યારે હવે બાંગ્લાદેશના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જિયાઉર રહેમાનના દીકરા તારિક ઉર રહેમાન 17 વર્ષ પછી યુકેથી પરત ફર્યા છે. તેમના સ્વાગતમાં હજારો લોકો રાજધાની ઢાકામાં ઉમટી પડ્યા હતા અને તારિક ઉર રહેમાને જમાતના નેતા ઉસ્માન હાદીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. સાથે જ તેમના પરિવાર પ્રત્યે તેમણે સંવેદના પ્રકટ કરી છે. વાત કરીએ બાંગ્લાદેશની, તો બાંગ્લાદેશમાં ફેબ્રુઆરી 2026માં ઇલેક્શન થવા જઈ રહ્યા છે, જેમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી આવામી લીગ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. માટે હાલમાં તો હવે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી કે જેના નેતા છે ખાલિદા જિયા અને જમાતે ઇસ્લામી જેના નેતા ઉસ્માન હાદીનું મૃત્યુ થયું છે, તે બે સંગઠનો વચ્ચે હાલમાં તો સ્પર્ધા ચાલી રહી છે. અને પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISIનો પ્રયાસ છે કે બાંગ્લાદેશમાં વધારેમાં વધારે એન્ટી ઇન્ડિયા સેન્ટિમેન્ટને ભડકાવવામાં આવે, જેનાથી ભારત સામે ભવિષ્યમાં ટુ ફ્રન્ટ ટેરરિઝમનો ખતરો ઊભો થાય. તો બાંગ્લાદેશમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા.